બાંડિયા પહેરીને ભાઈ સમર એન્જોય કરી રહ્યા છે. ઘઉંનો લોટ જ ખૂબ અવોઇડ કરીએ છીએ ઘઉંને. એમ ભાઈ મમ્મી કહે તો નહીં બટા વાસવા બે પણ ન્યા જો મૂકો હલવાણો સાઉથ ઇન્ડિયન ટાઈપ મમ્મી સાથે ઠામડા ઉટકવા માંડ્યો છે. આ એટલા બધા ફોટા કોના છે તારા હાથમાં? એટલું બધું રામે મોઢમ નાખી દીધું ને બોલાવતું. મસ્ત મજાના આપણા મોસ્ટ ફેવરિટ એવા આલુ પરોઠા. કેમ આપણે ભાઈ અવડી મોટી સપ્તાહ કરવી છે તો ભાઈ ફંડ તો પેલા એકઠું કરવું જ પડે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:15 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. નહીં તો એકદમ મસ્ત મજાના થઈ ગયા છીએ જસ્ટ નાવ. અને ભાઈ અમારા ઘરે આવી ગઈ છે અમારી લક્ષ્મીબાઈ. ફાઇનલી યસ, રાણી લક્ષ્મીબાઈ. શોભા ફાઇનલી આવી ગઈ છે. તો શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ મસ્ત. કેવા ગયા દિવસો તમારા પપ્પાને ત્યાં? પપ્પાની ત્યાં કોનાનો મસ્ત છે. યસ ભાઈ, મસ્ત મજાના દિવસો કરીને આવ્યા છે, મામા મહિનો કરીને. અમારે રામભાઈ પણ જુઓ તમે બાંડિયા પહેરીને ભાઈ સમર એન્જોય કરી રહ્યા છે. ભીખુ હાઈકલ દો બધાને. અહીંયા હાઈકલો બધાને. એની વેફરમાં ધ્યાન છે ભાઈ. ભાઈ રામભાઈ અત્યારે છે ને મસ્ત ઠેકડા મારી રહ્યા છે, રમી રહ્યા છે અને મજા કરે છે. કેમ હાઈ નો કર્યો એટલે કાંઈ વાંધો નહીં બાપા, દીકરા એવા જ હોય ભાઈ. કંઈક નું કંઈક તો હાઈલા જ કરે. બાકી ભાઈ અમારે શોભા બનાવી રહી છે મસ્ત મજાનું જમવાનું. મેનુ પણ પૂછી લઈએ. તો શોભા જણાવો શું છે આજનું મેનુ? દાળ ભાત શાક રોટલી. શેનું શાક કર્યું છે? ચણા અને રાઈસ વેજીટેબલ વાળા. ભાઈ શોભાઈ મને ગઈકાલે યાદ દેવડાવ્યું કે હું ડાયટિંગ ઉપર છું અને એમાંય પાછું આજે એને એવું બનાવ્યું. તો હું વિચારું છું કે રોટલી મારે ખાવી કે ન ખાવી. આપણે રોટલી કરીએ છીએ ખૂબ અવોઇડ, મતલબ કે ઘઉંનો લોટ જ ખૂબ અવોઇડ કરીએ છીએ ઘઉંને, કારણ કે ઘઉંથી ભાઈ ફેટ બહુ વધે. તો મેં કીધું મૂકી દઈએ. અને ભાઈ હું વિચારું છું અત્યારે કે આપણે ભાઈ મસ્ત રસાવાળું ચણાનું શાક અને ભાત ખાઈશું. હું કેવું તારું એ બાબતે? જમવા બેસો પછી ખબર પડે. હા ભાઈ, પછી ખબર પડે. બાકી ભાઈ કેવી મોળ મૂકે ને કેવું મન થઈ જાય શું ખાવાનું એ આઈ ડોન્ટ નો. બાકી અમારા મંજુબેન થઈ ગયા છે ભાઈ 50% ફ્રી. બરોબર ને મંજુબેન? ભાઈ દેવા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. અમારે રામભાઈ રમે છે મસ્ત કીર્તન સાથે. હું કે કીર્તનભાઈ હાવ આર યુ? વેકેશન પડી ગયું છે ને હમણાં 5 દિન. લે આલે બસ. કેમ 5 દિન જ દે? 10મું ચાલુ થાય. ઓ માય ગોડ. ભાઈ અમારે કીર્તનભાઈ છે ને 10માં આવી ગયા. 9માં પેપર કેવા ગયા? હારા. કેટલા ટકા આવી ગયા? એમ ભાઈ ભાઈ આજકાલની જનરેશન ને તો ઠાકર કરે એ ઠીક. આપણે હતા કે મમ્મીનું પ્રેશર ને પપ્પાનું પ્રેશર ને બધું થઈને છે ને બધું આમ ભેગું થઈને થોડુંક કરતા રીડ. પણ એમાં હું ભાઈ આપણને વાંચવાનો આળા ચડતો ને પછી હું વયો ગયો તો હોસ્ટેલમાં. ત્યાં કોઈ કે ટેન્શન તો નહીં, મમ્મી કહે તો નહીં બટા વાસવા બે પણ ત્યાં જો મૂકો હલવાણો. ત્યાં તો 5 વાગે ઉઠાડે 10માં. કોક વાર 4 વાગે ને કોક વાર 5 વાગે. મેં કીધું ભાઈ અહીંયા તો ગલ્લો કર્યો હાવ. પણ પછી તો ભાઈ એટલું મસ્ત ફ્રેન્ડ ગ્રુપ બની ગયું ને એટલે ભાઈ ઘર કરતાં તો ત્યાં વધારે મજા આવતી. અને તમે પણ મને જરી કોમેન્ટ કરીને જણાવજો તમને હોત ને ભાઈ હોસ્ટેલમાં હો ત્યારે હોસ્ટેલમાં વધારે મજા આવે કે ઘરે? ફટાફટ ખાઈ જા ને પછી અહીંયા આવીને હાઈ કર. હાલ અહીંયા હાલ. બોલો માનતો નથી. મામાની ઘરેથી આવ્યો ને તો ભાઈ છોકરું બગડી ગયું. જોઈ લ્યો છે ને બાકી કલાકાર એ અમારે રામભાઈ ફાઇનલી પકડાઈ ગયા છે. હાલો બધાને હાઈ કરી દો. હા આપું પેલા હાઈ કરી દો બધાને. જય શ્રી કૃષ્ણ કરો. અરે વાહ માલા દીકા. હા લ્યો ઉભો રે. બસ હાઈ કરો બધાને. હાઈ કરો. આમ કરો. કીર્તન કાકા ચાલુ છે. કીર્તન કાકા છે. આમ આગળ રહે કરો. જો રામભાઈ કેવો આવે છે મસ્તીનો. અરે વાહ. મૂકી દો. બાંધવું છે? હે બાંધવું છે? અરે વાહ દીકુ. હવે ને મારે મૂકી દેવો. ચાર્જિંગ દીધી. જો ચાર્જિંગ દીધી દીકુ. ચાર્જિંગ દીધી એમાં. હેલો ભાઈ આપો ની. હેલો ભાઈ આપો ની. હેલો ભાઈ આપો ની. હેલો ભાઈ આપો ની. એ તૂટી ગયો. જે તોડી નાખ્યું રામે. બા રામે તોડ્યું. કહી દઉં ને બાને. કોપી કર પેલા. કોપી કરો. આ બધા મનામણા હાલે છે રામભાઈ ને ભાઈ. કેમેરો જોતો છે.
યસ આજે વધારે પડતી જીદ થઈ ગઈ છે. સવારમાં તો ઉઠીને એકવાર નાહી લીધો 9 વાગ્યે અને પછી પાછો મારી યારે હોત ના આવ્યો. બોલો એ કે મારે ફુવારે નાવું. તો પછી મમ્મીએ દીધો મને અને પછી મેં ઘડી ફુવારે એને રમાડ્યો. પછી કે અમારે બહાર નથી નીકળવું. એટલો ફુવારો ગમી ગયો. નકર પહેલાં તો ફુવારાથી લિટરલી બીતો હતો, આવતો જ નહીં બાથરૂમમાં. પણ હવે રામભાઈની ભાઈ જીદો વધતી જાય છે ને, રાયડું તો આટલી પાડે ને તમે વાત પૂછોમાં. તો એનું કાંઈ સોલ્યુશન હોય ને તો મને જરીક કહેજો. બહુ એટલે બહુ રાયડું પાડે છે ગમે એ વસ્તુ માટે. ફાઇનલી અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. અમારા રામભાઈનું થઈ રહ્યું છે રેડી. અને ભાઈ આજે આપણે ડીશમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે ચણાનું શાક અને મસ્ત રાઈસ લઈ લીધા છે. તો જોજો તમે ભાઈ આવી રીતના આપણે કંઈક ખાઈશું સાઉથ ઇન્ડિયન ટાઈપ. અને દાદાને બધા રોટલી ખાય છે મસ્ત. કીર્તનભાઈને રોકી દીધા છે અહીંયા જ છે. કારણ કે અમારા રામભાઈને ભાઈ કીર્તનભાઈ વગેરે હાલે નહીં. કીર્તન કાકા કરતો હતો. મેં કીધું તું હવે આઈને ખાઈ લે. તો ચાલો ફટાફટ આવી રીતના બાએ બધું પીરસી દીધું છે. તો ફટાફટ હવે જમી લઈએ. બધા એકદમ કમ્પ્લીટ જમી લીધું છે. અને અમારા રામભાઈ કેટલો મમ્મીને અને શોભાને હેલ્પફુલ છે ને એ હું તમને બતાવું. અત્યારે એ ઘરી ગયો છે બાથરૂમમાં. મમ્મી સાથે ઠામડા ઉટકવા માંડ્યો છે. જોઈ લ્યો આમ જોઈ લ્યો. આખો પલ્લી ગયો છે. નાહ્યો જ લીધો છે. અત્યાર સુધી તો 3 વાર નાહી લીધો છોકરો. બાકી ભાઈ મસ્ત એન્જોય કરે છે રામભાઈ. પાણીનો અવાજ આવતો મેં બંધ કરી દીધું છે. જુઓ છે ને અમારે કામ ટુ પોયરો ભજીયા. ભાઈ સિરિયસલી હા હું બાને ગયો હાથ ધોવા પારે અંદર કરી ગયો. બોલો તો તમારે સારું ને ભાઈ એટલો હેલ્પફુલ થાય છે તમને. ભાઈ છોકરા આવા જોવો જોઈએ. શોભા કંઈક બોલતી હતી મેં વાત કાપ નાખી. અરે વાહ ઉઠીને સીધી ગાડી દીકા હે આવા દે અહીંયા દૂધ દેવા આવે પપ્પાને. બોલ તો ખરી દૂધ આવ્યું. મને તો આપો દૂધ. એ દીધા દાદાએ જો લઈ લ્યો હાલો. બસ ઉઠતા વેદભાઈ રૂમમાંથી બુલેટ લઈને આવ્યો હોય અને ભાઈ દૂધ વેચવાનું શરૂ કરી દીધું. આ એટલા બધા ફોટા કોના છે તારા હાથમાં? હે આ કોનો છે? આ ફોટો કોનો છે? આ હે દીકો આ કોનો છે? આ કોનો છે? ઈ પછી આ કોનો છે ઈ ફોટો? બાલા દાદા નો. મોટા દાદા ક્યાં છે? બાલા દાદા મોહન દાદા છે. મોહન દાદા બાપુજીનો ફોટો ક્યાં છે? બાપુજી છે. હા ગેસ તમને બધાને ખબર છે એ પ્રમાણે આપણે ચાલે છે ડાયટિંગ બરોબર. તો શોભા લઈને આવી છે ભાઈ ફ્રૂટની ડીશ લઈને આવી. તો જરીક શોભાને એને જણાવો કે ફ્રૂટ ખાવાથી છે ને ડાયટમાં કાંઈ ફરક ન પડે. સમજી ગઈ શોભા? હા તો વાંધો નહીં. મમ્મી મેં આમ ખાવાથી કઈ ફરક ન પડે નહીં. રામ આવી રીતના મને છે ને ભાઈ ફ્રૂટ ખવડાવે છે. નથી ખાવું તોય મમ્મી કહેતા ડાયટિંગ હાલે ને મેં કીધું ફ્રૂટથી શું ફરક પડે? તરત લોહી બને. આગળ જોજો ખાવ પણ હું મારી હાટું લાવીશું. એ કરે ત્રણ કેળાનું બટકા લઈને ખાવ. સમસી લાગી જાય. રામ મારે ખાવાનું છે લાય એમ કહું. મમ્મી દીકો નથી ને? એટલું બધું રામે મોઢામાં નાખી દીધું ને બોલાતું નથી. ચોપા લાવીને હતું રામ ખવડાવે છે મને. મમ્મીને કોડાય જીકા. મમ્મીને ના તું ખાઈ જા. મારી મમ્મી રામ ના ખવડાવો. વેરી ગુડ. તો ભાઈ આવી રીતના મસ્ત આફ્ટરનૂન ચાલી રહી છે. થોડી ઇવનિંગ ચાલી રહી છે. ભૂખ લાગી છે? નહીં મારે નથી ખાવું. પપ્પાને સફરજન દે. મને ભાઈ લાગી છે થોડી ઘણી ભૂખ તો હું ખાઈશ કેળાની વેફર. કેમેરો નહીં. બે ત્રણ ફેંકડા માર તો હાઉ ડિસ્કો કે હરકો ડિસ્કો કે ઉઠ બેઠ કેર ઉઠક બેઠક કેર ઉઠક બેઠક આ લઈ તો બેહી ગયો. કાન પકડીને ઉઠક બેઠક કર. હવે એઠો બે પાછો. જેની કોઈ નથી દેવું ભાઈ કેમેરો નથી દેવો.
નથી દેવો નથી દેવો નથી દેવો નથી દેવો મારો છોટો છે અત્યારે નહીં કે મારો અલા ભાઈ નથી દેવું પણ મારે કે મારો છોટો છે હા હા કે હા હા મારો ઓય બાપા પપ્પાને બટકું ભરશો પપ્પાને બટકું ભરશો તું પપ્પાને બટકું ભરશો કે તો સી વહી જાહે પપ્પા આગળ પાછળનો કેમેરા કરતો મમ્મી દેખાય ભાઈ રેવા દેની જેમ છે એમને માલવા દેની હા, નવું બસ. ફતેના આ કેરસો બસ બસ દેખાણી મમ્મી જો ને ઓલો બીજા કરો રમે છે તો રમવા નથી દેતી બોલો આ છોકરી ઘરે આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની ચીઝવાળી આલુપૂરી અને એ આલુપૂરી લાવ્યો છું હું ભાઈ હું ગયો તો મમ્મીને મૂકવા માટે માર્કેટમાં તો મેં કીધું ભાઈ હવે અહીંયા સુધી આવ્યો છું તો મેં કીધું આલુપૂરી લેતો જાઉં તો ચાલો ફટાફટ હવે હું ને શોભા મસ્ત બેસીને એન્જોય કરીએ આલુપૂરી રાતના વાગી ગયા છે 8:15 અને ભાઈ અત્યારે મસ્ત મજાનો હું નીંદર કરીને ઉઠી ગયો છું ભાઈ ખબર નહીં ક્યારે નીંદર આવી ગઈ હતી મને મૂવી જોતો હતો હું અને ભાઈ ઉઠો ને મને શું દેખાણું ખબર મસ્ત મજાના આપણા મોસ્ટ ફેવરિટ એવા આલુ પરોઠા ભાઈ ગજબ શોભા આવો વિચાર ક્યાંથી આવ્યો તને આવતા વેર મગજમાં મગજમાં આવ્યો ક્યાંથી આવ્યો એમ કીધું મેં મને મગજમાં આવ્યો ત્યાંથી આવ્યો એમ હા હા, આમ હાલી આવતી હતી હમ. મારા પપ્પાને ત્યાંથી. હમ પછી ખોડિયાર શોખ આવ્યો હા પછી માંથી થોડો વિચાર આવતો આવ્યો ઠીક પછી એમ ઘર નજીક આવ્યું પછી એમ આવી ગયો તો ભાઈ આવી રીતના કાંઈક વિચાર આવ્યો હતો તો ચલો બા પણ આવી ગયા છે હું અહીંયા પણ બધું રેડી કરી નાખ્યું છે તો બેસી જઈએ અને ભાઈ મસ્ત આલુ પરોઠા એન્જોય કરી લઈએ અમારે કુકિંગ એક્સપર્ટ થઈ ગયા છે એકદમ કમ્પ્લીટલી ફ્રી મતલબ કે કામ બામ કરીને આલુ પરોઠા બનાવીને અમારી મમ્મી પણ થઈ ગયા છે ભાઈ ને અમારા રામભાઈ તો ઓલવેઝ ફ્રી જ હોય છે તો ભાઈ મસ્ત અત્યારે બેઠા હતા સોફા ઉપર મસ્ત મજાની ભાઈ વાતો કરતા હતા કે આજે આલુ પરોઠા બનાવવાનો કેમ પ્લાન બની ગયો હું વાગ્યું દીકા એ એવું છે કેમેરો નહીં લીધા મને પહેલાં ઉતારી લેવા દે મારે તો શરૂ નથી કરાતો આ મોટો થઈને ભાઈ ફાઇનલ વ્લોગર બનવાનો આ બે પહેલાં હું બોલી લઉં પછી તને આપું હો તો કે આવી રીતના કાંઈક હતું મસ્ત મજાની વાતચીત કરી બધી અને અત્યારે મારે જવાનું છે ભાઈ મિટિંગમાં પપ્પા જેની ત્યાં સુધી ભાઈ બધી મિટિંગો આપણે અટેન્ડ કરવી પડશે સોસાયટીની સપ્તાહ 2000 હું નિર્ણયો લઈ જઈ તો જાણવું કે નહીં આપણે કેમ દીકા જવું પડશે ને મિટિંગમાં હું ખાવું હે પણ હાથ હેઠો રાખીને બોલ નહીં હું ખાવું કેન્ડી ક્યાંથી યાદ આવી એને કાકાને આગળ ફોન કરીને તો લેતા આવો તો ભાઈ આવી રીતના કાંઈક રામભાઈને મસ્ત મસ્ત ભાઈ મન થયા કરે છે સાથે સાથે અમારું હોત ને પછી થઈ જાય વૈશાનભાઈને કરી ફોનને મંગાવી દઈએ કોઈ ફોન નથી કરો કેમ પડી છે ક્યાં પડી છે મેં તો ભેળી નહીં એ તમને ફાળો એવું છે કેમ ભાઈ આપણે ખાઈ લેતા હોઈએ એમ કેવા લાડ કરે છે હું પેલા હરખું બોલ આમ કેમેરા નથી જોતો કેમેરા જવડો છો કેમેરા દોડો નથી તું ભાઈ નો ચોપડી લઈને બે મમ્મીને કહી દે ના બેન રે ઓય ચૂપ રે કે આ શોલાટે સાહે તો બંધ થઈ જાય છે અવાજ કરમાં હા મોબાઈલમાં કે હા મોબાઈલમાં કહી દે હા મુંબઈમાં કેમ છો મારા બાપ નહીં કે દીકરો એમ કે ભાઈ રામભાઈને ફૂલ એટલે ફૂલ ટેવ પડી ગઈ છે કેમેરાની ભૂલવાડી દીધો હોય ઘરે બધા એકદમ કમ્પ્લીટલી સૂઈ ગયા છે કારણ કે રાતના વાગી ગયા છે 11:15 ભાઈ અત્યાર સુધી મિટિંગ ચાલતી હતી આજે ભાઈ મિટિંગમાં બધું ફિક્સ કર્યું કે ઘર દીઠ કેટલા રૂપિયા ઉઘરાવા છે મતલબ કે આપણે ભાઈ અવડી મોટી સપ્તાહ કરવી છે તો ભાઈ ફંડ તો પહેલાં એકઠું કરવું જ પડે ફાળા ઉપર તો રહેવાય નહીં તો આજે એ બધી ચર્ચા હતી એકદમ કમ્પ્લીટલી એ બધી ચર્ચા થઈ ગઈ છે અને ભાઈ અત્યારે જસ્ટ પતાવીને ઘરે આવીને જોયું તો બધા સૂઈ ગયા હતા તો ચાલો હું પણ વિચારું છું કે મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં અને પછી જતો રહું સૂવા માટે તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરીએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળ્યા કંઈક આવું જ મસ્ત મજેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય બોલો તો ખરી દૂધવાળા ભાઈ હું લઈને આવ્યા તમે આપો મને કેટલા રૂપિયા આપવાના પૈસા લો 20 રૂપિયા કે